આ બધા નામ લખેલા તોરણ અમે ઓર્ડરથી બનાવેલા છે। કોઈપણ વ્યક્તિને આવા તોરણ બનાવડાવવા હોય તો અમે કસ્ટમાઇઝ કરીને બનાવી આપીએ છીએ। તમે કયો એવી સાઇઝ અને કયો એવી ડિઝાઇન અમે બનાવી આપીએ। મારો મોબાઈલ નંબર 8460403751 છે, જેના પર વોટ્સઅપ કરીને સંપર્ક કરી શકો છો। હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। આજે વિડીયોમાં મંદિરના સામૈયા માટેનો સેટ લઈને આવ્યો છું, જેમાં તોરણ, પૂજા થાળી, લોટી નાળિયેર અને આ ખંભા ચૂંદડી છે। આ ખંભા ચૂંદડીની ડિઝાઇનમાં ગણેશજી, સાંખ્યો અને ગણેશજીની ડિઝાઇન બનાવેલી છે અને એના પાછળ કાપડ અને પંચથી પોથવેલું છે કે જેથી આની મજબૂતાઈ જળવાઈ રહે। હવે આપણે જોઈએ આ તોરણની ડિઝાઇન। આ તોરણ ફૂલ્લી કસ્ટમાઇઝ કરેલું છે, જેમાં ઓમ એમ હિમ ક્લીમ ચામુંડાઈ વિચ્છે લખેલું છે, જેમાં કુંભ અને સાંખીની ડિઝાઇન બનાવેલી છે। હવે જોઈએ આપણે આ લોટી નાળિયેર ઈંઢોણીનો સેટ। આના અંદર ઓરિજિનલ નાળિયેરનો ઉપયોગ કરેલો છે અને ઓરિજિનલ મોતીથી વર્ક કરેલું છે। આ તાંબાની લોટી છે। આ સેટમાં હાથીગોટીની ડિઝાઇન બનાવેલી છે અને અહીંયા લાલ કલરનું વેલ્વેટ લગાવેલું છે। આના અંદર ઓરિજિનલ ઈંઢોણી, જેના પર કાપડ પોથવી અને એના ઉપર ઓરિજિનલ મોતીથી વર્ક કરેલું છે। હવે આપણે જોઈએ આ પૂજા થાળીનો સેટ। આ પૂજા થાળીના સેટમાં એક આવું મોરપીંછ, મોતીથી મઢેલો સ્ટીલનો કળશો। આ થાળીના સેટમાં પણ હાથીગોટીની ડિઝાઇન બનાવેલી છે, જેમાં 3 મોતી વર્કથી મઢેલી વાટકી, આ લાકડાની કંકાવટી જેના પર મોતીથી વર્ક કરેલું છે અને આ મોતી વર્કથી મઢેલી ચમચી। આ થાળીના વચ્ચેના ભાગમાં સાંખિયાની ડિઝાઇન, ફરતે મોતી વર્કની બોર્ડર અને બારની સાઈડ હાથીગોટીની ડિઝાઇન બનાવેલી છે। આપ સૌને આ મોતી વર્કની વસ્તુઓ પસંદ આવી હોય તો જલ્દીથી વિડીયોને લાઇક કરો અને મારી યુટ્યુબ ચેનલ પર પહેલીવાર હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો કે જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન આપને સૌથી પહેલાં મળે। હવે આપણે જોઈએ આ તોરણની સાઇઝ કેવડી છે। આ તોરણની સાઇઝ 35 ઇંચ છે। આ તોરણની પાછળના ભાગમાં કાપડ અને પંચથી પોથવેલું છે, જેથી તોરણની મજબૂતાઈ જળવાઈ રહે। થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો।